પાશ્ચાત્ય સંસ્કૃતિના આંધળા અનુકરણમાં ક્યાંક ને ક્યાંક વેશ પરિધાનમાં પણ બદલાવ આવ્યો છે, ત્યારે ભારતીય સંસ્કૃતિ અર્વાચીન સમયથી સ્ત્રીઓને પોતાની સંસ્કૃતિનું જતન કરી શોભાવતી સાડી સ્ત્રીનું અનોખું ઘરનું કહી શકાય છે। ત્યારે ભારતના પ્રાચીન શિલ્પો અને ચિત્રોમાં પણ નારી પાત્રોમાં સુંદર મજાના વસ્ત્રો સાડી સાથે પરિધાન સ્ત્રીનું મનોહર દ્રશ્ય આજે પણ મનોરમ્ય લાગે છે। ભારતમાં 3 સાડીઓ મહત્વનું નામ ધરાવે છે, જેમાં વારાણસીની કરહુઆ કટવર્ક સાડી, જ્યારે ઉત્તર ગુજરાતના પાટણમાં બનતી પટોળા સાડી તેમજ અસમ એની ખૂબસૂરત જગ્યાઓની સાથે સાથે મૂંગા સિલ્ક સાડી માટે ફેમસ છે। થોડી મોંઘી સાડીઓ છે, જો કે આધુનિક યુગમાં સાડીઓનું મહત્વ ઓછું થતું જાય છે અને પાશ્ચાત્ય સંસ્કૃતિના આંધળા અનુકરણ વચ્ચે નવી પેઢી સાડીનું મહત્વ ભૂલતી જાય છે। ત્યારે સંસ્કૃતિના જતન કાજે મહિલાઓના મોભા અને મહિલાઓમાં સાડીઓનું ખાસ કરીને જે ચલણ ઘટ્યું છે તેમાં નવીન પરિવર્તન આવે। સંસ્કૃતિ જતન સાથેની આ જે થીમ છે ભારતની, તેમાં સ્ત્રીઓ સાડીઓ સાથે વધુ સુંદર લાગે છે। ડીસાની સ્ત્રી સમાજની બહેનો દ્વારા આ સંદેશ સાથે આજે ભારતની સંસ્કૃતિનું અમૂલ્ય ઘરેણું કહેવાતી સાડીની સંસ્કૃતિ, શોભા અને ઓળખને યથાવત રાખવા એક રેલીનું આયોજન કરી સંદેશ આપવામાં આવ્યો હતો। આપણે જણાવી દઈએ કે ઇન્ટરનેશનલ સાડી જે દિવસ છે આવતીકાલે છે, ત્યારે આજે એક દિવસ પહેલાં સાડીના અમૂલ્ય ઘરેણાને જતનપૂર્વક જાળવો, પહેરો તેવા સંદેશ સાથે સ્ત્રી સમાજની બહેનો દ્વારા ડીસા બગીચા ખાતેથી એક રેલી શહેરના રાજમાર્ગો પર કાઢવામાં આવી હતી અને સાડીનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું હતું। ટુડે ગુજરાતી મેનેજિંગ ડિરેક્ટર રીના પરમારે સ્ત્રી સમાજની બહેનો સાથે સંવાદ કેળવી હોય ત્યારે શું કહી રહ્યા છે બહેનો, આવો જોઈએ। ભારતીય સંસ્કૃતિને શોભાવતી પ્યારી દાન એટલે સાડી, જેને યુનેસ્કોમાં પણ એક અગ્રતા મળ્યું છે, સ્થાન મળ્યું છે, એવી આપણી ભારતીય સંસ્કૃતિની સાડી 21મી ડિસેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય સાડી દિવસ મનાવવામાં આવે છે અને જેને અનુલક્ષીને બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં સ્ત્રી સમાજ અને અન્ય જે સામાજિક સંસ્થાઓ ચલાવતી બહેનો છે તે એક સરસ સુંદર મજાનું આયોજન કર્યું છે। તમામ મહિલાઓ આપ જોઈ રહ્યા છો તે રીતે સુંદર રંગબેરંગી સાડીમાં જોવા મળી રહી છે અને આ ઉત્સવને એક પ્રસંગ તરીકે ઉજવવાની તૈયારીઓ કરી રહી છે। આવો જાણીશું આ તમામ આગેવાનોથી કે તેઓ સાડી પ્રત્યે પોતાનું કઈ રીતે મંતવ્ય આપી રહ્યા છે। સાડીમાં દરેક દુનિયાની સ્ત્રી સુંદર જ લાગે છે। સાડી આપણી ભારતીય પોશાક છે અને આંતરરાષ્ટ્રીય સાડી દિવસ જ્યારે યુનેસ્કો તરફથી માન્યતા મળી છે અને 21 ડિસેમ્બરના રોજ જ્યારે ઉજવાય છે ત્યારે ડીસાની બહેનોએ આજે 20 ડિસેમ્બરે દરેક બહેનો અમે સાડી પહેરીને વોકાથોન કરવાની છે અને એક સુંદર મેસેજ આપવા માગીએ છીએ કે આપણે સારા પ્રસંગોમાં ને એટલીસ્ટ સાડી ડેના દિવસે પણ સાડી પહેરવી જ જોઈએ। જ્યારે સાડીને મહત્વ આપવામાં આવે છે તો આ દિવસની જે ઉજવણી કરીએ તૈયારીઓ કરી રેલીમાં જોડાયા છો, સાડી એક આપણી ભારતની સંસ્કૃતિ છે અને આપણી પરંપરા છે। સાડીમાં હંમેશા સ્ત્રી સુંદર જ લાગે છે। સાડી જોઈને આપણે ભારત બહારના દેશોવાળા શીખે છે કે આપણે બી સાડી પહેરીએ અને આપણી સંસ્કૃતિ અને આપણી પરંપરા જળવાઈ રહે। એના માટે સાડી તો મને તો બહુ જ ગમે છે અને બીજા બધા પહેરે એવું ઈચ્છું છું। સાડીમાં બહુ બધું કરી શકું છું, એટલે સાડી એ બધાય પ્રોત્સાહન અને સાડીને પ્રોત્સાહન આપો આગળ વધે એનું કંઈક આપણે સારું વિચાર્યું છે। એના માટે સમાજને ધન્યવાદ। આપણા ભારતીય ધર્મ ગ્રંથોમાં પણ જ્યારે દેવીઓને એક સ્વરૂપ આપવામાં આવે છે ત્યારે તેને પણ આપણે સાડી સ્વરૂપ જ આપવામાં આવે છે। હું તો હંમેશા એ જ કહું છું સંસ્કૃતિની ગરિમા છે। સાડી એ આપણા પોશાકમાં એક ભારતીય સંસ્કૃતિની ગરિમા છે અને તમે ગમે તે પોશાક પહેરો અને સાડી પહેરો, દરેક વ્યક્તિ કમ્પેરિઝન કરી શકે છે કે સાડીમાં કોઈ પણ વ્યક્તિ લાંબુ હોય, ટૂંકું હોય, જાડું હોય, પતલું હોય, બધાને સૂટ કરે છે અને સાડી હંમેશા ખૂબ જ સારી લાગે છે। આપણી પ્રાચીન સંસ્કૃતિમાં સૌથી જૂનો અને લાંબો પોશાક કહેવાય છે સાડી। શું કહેશો એ વિશે? મને એ 5 મીટરની સાડી એ જોવાનું છે, એના પોશાકો ગજની સાડી અનુકરણ કરીને કરીએ છીએ, પણ સ્ત્રી સમાજ દ્વારા
કર્યું છે એ બદલ એમને ખૂબ ધન્યવાદ આપું છું. જી જી. ઉત્તરથી દક્ષિણ ભારત સુધી અને પૂર્વથી પશ્ચિમ સુધી અલગ અલગ ડિઝાઇનમાં અને અલગ અલગ રીતે સાડીને પહેરવામાં આવે છે. શું કહેશો? સાડી ઇઝ ધ બેસ્ટ આઉટફિટ. જી. સાડીનું આમ સાડી પહેરીને વોક કરવાના છો તો આપને કેવો ઉત્સાહ છે? एकदम सरस उत्साह है, એટલે વાત જ ના પૂછો. साड़ी में भी बहुत अच्छा लगता है. साड़ी हमेशा पहनना अच्छा है और ये बहुत कंफर्टेबल रहती है. ये साड़ी पहन के मैं बहुत जी जी अपनी भारतीय संस्कृति में साड़ी આવી જાઓ. અરે વાહ. સ્ત્રીની નારી શક્તિ સાડી શક્તિ સાડી પહેરીને કેવો અનુભવ છો? વેરી ના સરસ અનુભવ છે. સ્ત્રી જે પહેરનારી છે એવું સૌંદર્ય સાડી છે. આપણે ભૂતકાળમાં જોઈએ તો જરાની રાણી સાડી પહેરી અને દીકરાને બચાવ્યો હતો. ત્યાં બીજી વસ્તુ ગૌરવની વાત કરો તો ઘણી વખત આપણને એમ પણ હોય છે કે સાડી પહેરીને આપણે કામ ન કરી શકીએ. સરલા ખંડરા સાડી પહેરીને ફ્લાઇટમાં એને પાયલટ બની અને વિમાન ઉડાડી બતાવ્યું. એ લોકોએ આપણને ગૌરવ અપાવ્યું છે. આધુનિકતાની અંદર સાડી છે એ આપણે અદ્રશ્ય થતી જાય છે. એટલે ભારતીય નારી તરીકે સ્ત્રી સમાજ એ કહેવાય ને વુમન એમ્પાવરમેન્ટની એક પર્યાય છે. એટલે અમારી ક્લબ દ્વારા અમારી સંસ્થા દ્વારા અમે સાડીને પ્રમોટ કરીએ છીએ અને આજે સાડી વખત ઉજવીએ. ભારત સહિત અન્ય દેશોમાં પણ સાડીને પ્રાધાન્ય મળ્યું છે. આવો જાણીશું કયા કયા દેશોમાં સાડી સાથે રેલીઓ નીકાળવામાં આવી છે અને તેનું મહત્વ પણ સમજાવશું. હેશટેગ સાડી વોકથોન આખા વિવિધ દેશમાં થઈ રહી છે. હાલમાં આપણા ભારતમાં એપ્રિલ મહિનામાં સુરતમાં યોજવામાં આવ્યું. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા યોજવામાં આવ્યું. એનો મોટો હતો ફિટનેસ. પછી બીજો યોજવામાં આવ્યો ઓગસ્ટ મહિનામાં લંડનમાં ઇન્ડિયન કમ્યુનિટી દ્વારા, જેનો મોટો હતો ઇન્ડિયનનું નેશનલ હેન્ડલૂમ ડે સેલિબ્રેટ કરવા માટે અને એ બહુ જ સરસ રીતે યોજવામાં. ત્રીજો હાલમાં 10મી ડિસેમ્બરે આપણે ઇન્ડિયન ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા યોજવામાં આવે મિનિસ્ટ્રી ઓફ એના શ્રીમાન પિયુષ ગોયલ સાહેબના રાહબારી અને એનો મેઇન હેતુ હતો વીવર્સને પ્રમોટ કરવા માટે. અને એઝ સેમ સ્ત્રી સમાજ ડીસા આ તકનો લાભ લઈને ઉજવી રહી છે આંતરરાષ્ટ્રીય સાડી દિવસ. અને અમારો મેઇન હેતુ છે કે સાડીને પ્રમોટ કરીએ અને સાડીને ખૂબ જ ફેલાવીએ. અને પાશ્ચાત્ય સંસ્કૃતિમાં જ્યારે લોકો સાડીને ધીરે ધીરે ભૂલી રહ્યા છે ત્યારે અમે સાડીને પાછા લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ અને આપ સૌનો સાથ સહકાર મળે એ જ અભિલાષા. થેન્ક યુ સો મચ. જી ખૂબ ખૂબ અભિનંદન. તો આપણે જોયું તે રીતે સમગ્ર દેશમાં 21 ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય સાડી દિવસ ઉજવાશે. બનારસી, કાંજીવરમ, પટોળા, બંધેજ, બાંધણી જેવી અનેક સાડીઓ ભારતમાં ખૂબ જ મહત્વ ધરાવે છે અને જ્યારે મહિલા સાડીમાં સુશોભિત થાય છે ત્યારે તેનું અલગ જ સ્વરૂપ તરી આવતું હોય છે. રીના પરમાર,